નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વરનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈએમપી 1001 થિયરી ધોરણ 10 સાયન્સ ચેપ્ટર 10મું માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. આની પહેલા આપણે બે ચેપ્ટરના આઈએમપી 100 લીધા છે, જેમાં 9મું ચેપ્ટર છે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન, એક 11મું ચેપ્ટર છે વિદ્યુત, જેમની થિયરી અને એક્ઝામ્પલ બંનેના આપણે આઈએમપી 100 અલગ અલગ વિડીયોની અંદર બનાવેલા છે, જે વિદ્યાર્થીને ઘણા બધા ઉપયોગી થયા છે. જેના કારણે આપણે ફિઝિક્સનું એમ કહેવાય કે આ ત્રીજું ચેપ્ટર છે કે જે બહુ ઉપયોગી છે અને ઇક્વેશન વગરનું છે, થિયોરિકલ છે, એટલે લગભગ દરેક વિદ્યાર્થીને સરળતાથી આવડી જશે. પરંતુ ધ્યાન એ રાખવાનું છે થિયરીની અંદર કે જેટલું માંગ્યું છે અને જેવી રીતે પૂછ્યું છે એ જ રીતે આપણે એક્ઝામની અંદર લખવાનું થાય છે. તો પહેલા તો ટોટલ કેટલા માર્ક્સનું આ ચેપ્ટર છે, તો કે 9 થી 13 માર્ક્સની વચ્ચે આ પૂછી શકે, જેમાં વિભાગ A, B, C, D બધાયમાં એક એક ક્વેશ્ચન હશે. વિભાગ B ની અંદર ક્યારેક 2 પ્રશ્ન પૂછે છે, આવી રીતે વિભાગ C માં પણ ક્યારેક 2 પ્રશ્ન પૂછી લે છે. કયા ટોપિક આ વિડીયોમાં આપણે સમાવેશ કરવાના છે, તો કે માનવ આંખની સમાવેશ ક્ષમતા, લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિની ખામી અથવા એનો તફાવત, પ્રેસ બાયોપ્રિયા, કાચના પ્રિઝમ વડે જે ઘટનાઓ થાય વિભાજન અને સંયોજન એ લેવાનું, વાતાવરણીય વક્રીભવનને લીધે થતી ઘટનાઓ જેમાં તારાઓનું ટમટમવું, સૂર્યોદય સૂર્યાસ્ત વહેલો થાય, આ બધું, પ્રકાશના પ્રકીર્ણનની ઘટના, ટિન્ડેલ અસર, આમાં લેન્સનો પાવર પણ ઉપયોગી છે. અભિસારી એટલે બહિર્ગોળ લેન્સ, અપસારી એટલે અંતર્ગોળ લેન્સ, આ બે પણ ઉપયોગી છે. અને એમ કહેવાય કે 7 રંગ જાનીવાલી પીનારા મેઘધનુષ્યની રચના આપણે માઇનોર ખાલી જોવાની છે, બરોબર. એટલે આપણે એવી રીતે આ ચેપ્ટરને લેવાનું છે કે જે તે ટોપિકને એકદમ ઓછા શબ્દોમાં તમે મેન શબ્દ યાદ રાખશો એટલે આખો ક્વેશ્ચન લખાઈ જશે. જો જે માનવ આંખ, આ જે માનવ આંખ છે એમની આકૃતિ પણ 3 માર્કમાં પૂછાઈ શકે. તો એકદમ સરળ આકૃતિ જે તમારા ટેક્સ્ટબુકની અંદર બતાવી છે એની વારંવાર પ્રેક્ટિસ કરવાની છે. એના જે નામ નિદર્શન છે એ પણ સ્પષ્ટ આવવા જોઈએ. આમાંનામાં થિયોરિકલ જે પ્રશ્ન છે એ પ્રશ્ન આવો પૂછાઈ શકે કે ભાઈ માનવ આંખની સમાવેશ ક્ષમતા સમજાવો. તો જે મેન પોઈન્ટ છે આપણે ખાસ જોવાનું છે. તો કે એમાં પહેલું આવે આંખનો લેન્સ, નેત્રમણી કેવો હોય, તો કે રેસામય હોય છે, જેલી પદાર્થ છે, રેસામય જેલી પદાર્થ છે, જેના કારણે લેન્સ નાનો મોટો થઈ શકે. આની ઉપર સિલિયરી સ્નાયુ છે, આ શું કામ કરે, તો કે લેન્સની વક્રતામાં ફેરફાર કરે, કે એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે. આ ફેરફાર કરવાથી શું થાય, તો કે સામાન્ય સ્થિતિમાં દૂરની અને નજીકની બે વસ્તુ જોવી પડે. તો દૂરની જે વસ્તુ છે એના માટે એની કેન્દ્ર લંબાઈમાં વધારો થવો જોઈએ અને લેન્સ કેવો રહેવો જોઈએ, પાતળો રહેવો જોઈએ. જો તમારે નજીકની વસ્તુ જો જોવી હોય તો લેન્સની કેન્દ્ર લંબાઈ ઓછી હોવી જોઈએ અને લેન્સ કેવો રહેવો જોઈએ, જાડો. આ માઇક્રો સેકન્ડમાં ફેરફાર થાય. દૂરની વસ્તુ જોવી હોય તો લેન્સની કેન્દ્ર લંબાઈ વધારે, લેન્સ પાતળો રહેવો જોઈએ. નજીકની વસ્તુ જોવી હોય તો લેન્સની કેન્દ્ર લંબાઈ ઓછી, લેન્સ જાડો રહેવો જોઈએ. આંખમાં લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહેવાય. જો આ સમાવેશ ક્ષમતામાં કઈ ફેરફાર થાય તો આંખમાં ખામી કોઈ આવે છે. હવે એ લેન્સ વડે આંખની અંદર જે લેન્સ છે એના માટે દૂર સુધી પણ દેખાય અને નજીકનું પણ દેખાય. દૂરના જે અંતર સુધી જોઈ શકાય તે અંતરને શું કહેવાય, દૂરબિંદુ કહેવાય. તો કે સામાન્ય અવસ્થામાં અનંત અંતર હોય, અનંત અંતર એટલે કોઈ એમ ફિક્સ માપ થયું, બરાબર. નજીકનું બિંદુ છે એમ કહેવાય કે જે લઘુત્તમ અંતર સુધી જોઈ શકાય તેને નિયર પોઈન્ટ કહેવાય, નજીકનું બિંદુ કહેવાય. સામાન્ય રીતે 25 સેન્ટીમીટર છે. મોટી ઉંમરના વ્યક્તિની આંખમાં સ્ફટિકમય લેન્સ છે એ ઘણીવાર દૂધિયો અને વાદળછાયો બની જાય છે. તો આમને એમ કહેવાય કે મોતિયો કહેવામાં આવે છે, એ રોગનું નામ છે. જે આંખ સર્જન હોય, આઈ સર્જન હોય, એ એની સર્જરી કરી અને આ જે ઉપરનું જે કાંઈ પડ જામ્યું છે એને દૂર કરી અને જોવાની જે ક્ષમતા છે એને ફરી વખત પુનઃસ્થાપિત કરે છે. એટલે આ પ્રશ્ન તમને શોર્ટ ક્વેશ્ચનમાં પણ કામ લાગે, 2 માર્કમાં અથવા તો 3 માર્કમાં પૂછી શકે. તો મેં જે ગ્રીન કલરથી અંડરલાઈન કરી છે એ મેન શબ્દો તો આવવા જોઈએ. એકદમ અગત્યનો પ્રશ્ન અને 3 માંથી 1 પ્રશ્ન હોય જ. આંખની દ્રષ્ટિની ખામી અને નિવારણ. તંદુરસ્ત આંખની અંદર આપણે જોયું કે એનું જે નેત્રમણી છે એ નેત્રમણી યોગ્ય રહેવું જોઈએ અને એ નેત્રમણી દ્વારા જે કાંઈ પ્રતિબિંબ છે એ નેત્રપટલ પર પડવું જોઈએ. નેત્રમણી
એમ કહેવાય કે એક ઝેલી પદાર્થ છે, જેના કારણે એમ કહેવાય કે ભાઈ એ નેત્રમણીમાં ફેરફાર થઈ શકે. હવે આ ફેરફાર કોઈ એક રીતે બંધ થાય તો ખામી સર્જાય, ને આ ખામી 3 છે. એક લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયા. તમને સમજાવવાનો પ્રયત્ન બહુ સરળ રીતે કર્યો છે કે એક વિભાગ યાદ રાખો એટલે બાકીના 2 યાદ રહી જશે. પહેલું છે લઘુ દ્રષ્ટિની ખામી, જે જોઈ શકાય એવી રીતે ખામીનું નામ આપ્યું. લઘુ એટલે નજીક, નજીકનું જોઈ શકાય તો એને લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય. આ ખામી ધરાવતી વ્યક્તિ નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકે. અહીં શબ્દ છે નજીક, વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકે, પરંતુ દૂરની જે વસ્તુ છે એ અસ્પષ્ટ દેખાય છે. આ નામ આપ્યું. નામ પરથી એવું નક્કી કર્યું કે જે દેખાય છે એનું પ્રતિબિંબ તો નેત્રપટલ પર પડે, તો કે નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય માટે નેત્રપટલ પર, દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી તો એનું પ્રતિબિંબ નેત્રપટલની આગળ પડે છે. નેત્રપટલની આગળ પડે છે. ઉદ્ભવના કારણો શું છે? તો કે લેન્સ જાડો હોઈ શકે, લેન્સ પાતળો હોઈ શકે. આમાંથી આંખની લેન્સની વક્રતા વધારે, લેન્સની વક્રતા વધારે, આંખનો ડોળો કેવો બને છે? લાંબો જ રહે છે. તો આ ખામી ઉદ્ભવે અને આ ખામીનું નિવારણ એમ કહેવાય કે યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતો અથવા તો યોગ્ય પાવર ધરાવતો અંતર્ગોળ લેન્સ. એનું બીજું નામ છે અપસારી. હવે આની સાથે આકૃતિ પણ તમારે દોરી શકાય કે પ્રતિબિંબ આગળ બતાવતા હોય અને એનું નિવારણ કરી અને પ્રતિબિંબ નેત્રપટલ પર બતાવતા હોય. એ 2 આકૃતિ જરૂરી છે, પણ મેં અહીંયા આકૃતિ એટલે નથી લીધી કે શબ્દ મેન જરૂરી છે. હવે આ લઘુ દ્રષ્ટિની ખામીમાંથી આપણે ગુરુ દ્રષ્ટિની ખામીમાં જઈએ તો અહીંયા નજીકનું દેખાતું હતું, તો અહીંયા મેં લખ્યું દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય. દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય, દૂર એટલે ગુરુ, માટે નામ પડ્યું ગુરુ દ્રષ્ટિ. પરંતુ નજીકની વસ્તુ અસ્પષ્ટ દેખાય છે. જુઓ જી, અહીંયા નજીક તો અહીંયા દૂર, બરોબર છે? અહીંયા દૂર તો અહીંયા નજીક. હવે અહીંયા નજીકની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર પડતું હતું, તો અહીંયા દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર પડે. અહીંયા દૂરની વસ્તુનું નેત્રપટલની આગળ, તો અહીંયા નજીકની વસ્તુનું નેત્રપટલની પાછળ. ઉદ્ભવવાના કારણો જુઓ જી, આંખના લેન્સની વક્રતા અહીંયા વધારે તો આમાં કેવી હોય? ઓછી હોય. આમાં આંખનો ડોળો લાંબો બને માટે આમાં કેવો બને? ખૂબ નાનો બને. આનું નિવારણ અંતર્ગોળ વડે, ગુરુ દ્રષ્ટિનું ખામીનું નિવારણ યોગ્ય પાવર ધરાવતો બહિર્ગોળ લેન્સ કહેતા અભિસારી. શું આવે? અભિસારી. આ 2 ઘણી વખત એક જ વ્યક્તિમાં હોય છે, પરંતુ આમાં મોટા ફેરફારો હોય છે, આમાં નાના ફેરફારો હોય છે. તો એવી જે ખામી છે એને પ્રેસ બાયોપિયા કહેવાય. એટલે આમાં બધું અસ્પષ્ટ 2 આમાં કરી નાખો એટલે કેવી ખામી થઈ ગઈ? પ્રેસ બાયોપિયા. તો કે આ ખામી ધરાવતી વ્યક્તિને નજીક અને દૂરની વસ્તુ જોવામાં તકલીફ પડે, કહેતા અસ્પષ્ટ દેખાય, ન નજીકનું પરફેક્ટ દેખાય, ન દૂરનું પરફેક્ટ દેખાય. હવે ઓલામાં નજીકની વસ્તુ જે હતું એને પ્રતિબિંબ આગળ પડતું હતું, તો અહીં મેં લખ્યું થોડું આગળ, બહુ આગળ નહીં. દૂરની વસ્તુનું પહેલામાં પાછળ, તો અહીં થોડું પાછળ, એટલે 2 થઈ ગયું. ખામી ઉદ્ભવવાના કારણો, તો કે લેન્સ વધારે જાડો પાતળો ન થતો હોય. આનું મેઇન કારણ એ છે કે સિલિયરી સ્નાયુ કેવા પડી ગયા હોય? નબળા પડી ગયા હોય. નેત્રમણીની સ્થિતિસ્થાપકતા છે એ ઘણી ઓછી થઈ ગઈ હોય. આ જે 2 શબ્દો છે એ તમારે આગલા 2 ભાગ કરતા જુદા આવ્યા. આનું જે નિવારણ છે એ દ્વિકેન્દ્રીય લેન્સ, જેને બાયોફોકલ લેન્સ કહેવામાં આવે છે, એના દ્વારા એમ કહેવાય કે આનું નિવારણ કરી શકાય છે. હવે તમારે યાદ કેવી રીતે રાખવાનું? કોઈ પણ એક યાદ રાખી લ્યો. જો લઘુ દ્રષ્ટિ યાદ રાખો તો લઘુ દ્રષ્ટિમાં જે છે એના કરતા ગુરુ દ્રષ્ટિમાં વિરુદ્ધમાં લખવાનું. આ 2માં જે નથી દેખાતું એ આપણે શેમાં લઈ જવાનું? પ્રેસ બાયોપિયામાં લઈ જાઓ. એટલે એક જ પ્રશ્નની અંદર બાકીના 2 પ્રશ્ન સારી રીતે તમને યાદ રહી શકે. જો જે કાચનો પ્રિઝમ અને એના વડે થતું વક્રીભવન, એમાં પહેલા ખાસ કાચનો પ્રિઝમ સમજવાનો છે. તો કે કાચના પ્રિઝમમાં 2 ત્રિકોણાકાર પાયા, એમાંથી એક જે પાયો છે બીસી છે, જેના કારણે આખો પ્રિઝમ તમને ત્રિકોણાકાર દેખાય. એમાં ઉપરનો જે ખૂણો હોય એને એમ કહેવાય કે પ્રિઝમ કોણ કહેવાય. બીજું 3 લંબચોરસ બાજુઓ છે, 3 પાર્શ્વીય લંબચોરસ બાજુઓ છે. એમાંથી 2 જે પાર્શ્વીય બાજુ છે, એક આ AB અને એક AC, એ 2 વચ્ચેનો જે ખૂણો છે એને શું કહેવાય? પ્રિઝમ કોણ કહેવામાં આવે છે. આની અંદર એક નિર્ગમન કોણ અને નિર્ગમન કિરણ, એ 2 નવી વસ્તુ આવશે. હવે આપણે જોવાનું છે પ્રકાશનું આ ત્રાસુ કિરણ આ AB સપાટી પર આપાત કર્યું, જેના કારણે એનું વક્રીભવન થઈ અને QR બન્યું. એ જે ત્રિકોણની બીજી જે સપાટી છે પ્રિઝમની, એના પર આપાત થયું,
ત્યાંથી એ વક્રીભવન પામીને બહાર નીકળ્યું. જે બહાર નીકળતું કિરણ છે એને નિર્ગમન કિરણ કહેવાય અને એનો જે ખૂણો છે એને નિર્ગમન કોણ કહેવામાં આવે છે. બરોબર. આ સિવાય આની સ્પષ્ટતા કરી છે કે ભાઈ આપાત કિરણ એટલે મેં બતાવ્યું એ પીક્યુ છે. ક્યુઆર જે છે એને વક્રીભૂત કિરણ કહેવાય. આરએસ છે એને નિર્ગમન કિરણ કહેવાય. ખૂણો એ છે એ હંમેશા પ્રિઝમ કોણ બને. આઈ હંમેશા આપાત કોણ હોય, આર વક્રીભૂત કોણ હોય અને ઈ નિર્ગમન કિરણ હોય. જો પ્રકાશના માર્ગમાં પ્રિઝમ રાખ્યો જેના કારણે જતો તો આ સીધા માર્ગે અને એ પ્રિઝમના કારણે એનું એમ કહેવાય કે વિચલન થયું અને આ બાજુના માર્ગે જવા માંડ્યું, તો આપાત કિરણ અને નિર્ગમન કિરણ એ બે વચ્ચેનો જે ખૂણો છે એને ખરેખર શું કહેવાય? વિચલન કોણ ડી કહેવામાં આવે છે. આ પ્રિઝમ અને બાજુમાં જે ખૂણાઓ બતાવ્યા એ ઘણી બધી વાર તમને શોર્ટ ક્વેશ્ચનની અંદર પૂછાય છે. જો જે આ પ્રશ્ન પણ 2 માર્કમાં પૂછાય કે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન અને કાચના પ્રિઝમ વડે 7 રંગોનું સંયોજન. પ્રિઝમ કોને કહેવાય? આપણે ઘટના જોઈ લીધી કે જેનો એક પાયો હોય ને એ પાયો હંમેશા નીચે રહેવો જોઈએ, પ્રિઝમ કોણ હંમેશા ઉપર રહેવો જોઈએ. આના ઉપર શ્વેત પ્રકાશની કિરણાવલી આપાત કરવામાં આવે જેના કારણે એમ કહેવાય કે 7 તેના ઘટક રંગોમાં વિભાજન થાય. અહીંયા જે પડદો હોય એ પડદા પર એને ઝીલવામાં આવે છે. બરોબર. તો પ્રકાશનું તેના 7 ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને શું કહેવાય? સંયોજન. અને આનો જે પટ્ટો બન્યો પડદા પર એને કહેવામાં આવે વર્ણપટ કહેવામાં આવે છે. આ 7 રંગોનો જે પડદા પર પટ્ટો બન્યો એમાં જાની વાલી પીનારા જોવા મળે છે. એમાં સૌથી ઉપરનો રંગ કયો હોય? રાતો રંગ હોય છે. અને સૌથી નીચેનો રંગ કયો હોય છે? જાંબલી હોય છે. અહીંયા જોવો જી, રાતા રંગનો આ સફેદ પ્રકાશ સીધો જાય છે. આ પ્રકાશના પ્રિઝમના કારણે એનું વિચલન થયું, તો સૌથી ઓછું વિચલન રાતા રંગનું થયું છે. બરોબર. અને સૌથી વધારે વિચલન જાંબલી રંગનું થયું છે જેના કારણે તે સૌથી નીચે છે. રાતો રંગ સૌથી વધારે છે. રાતા રંગનો વેગ સૌથી વધારે હશે, જાંબલી રંગનો વેગ સૌથી ઓછો હશે. આવી જ ઘટના મેઘધનુષ્યમાં બને છે. તો મેઘધનુષ્યમાં પણ એમ કહેવાય કે 7 રંગ બને છે. તો એમાં પ્રિઝમ તરીકેનું કામ વરસાદના પાણીના બુંદ અથવા તો ઝાકળના બુંદ કરે છે. એમાં સૂર્યનો સફેદ પ્રકાશ 7 રંગમાં વિભાજન થાય છે અને સૂર્ય જે બાજુ હોય એનાથી વિરુદ્ધ બાજુએ એટલે કે સવારે અને સાંજે, સવારે પશ્ચિમ બાજુએ અને સાંજે પૂર્વ બાજુએ મેઘધનુષ્ય જોવા મળે છે. તમને વિભાજન પૂછે તો એટલી વસ્તુ જરૂરી છે. સંયોજન પૂછે તો 7 રંગોનું વિભાજન થઈ ગયું એના પછી એ 7 રંગો પાછા ભેગા થઈને સફેદ પ્રકાશ બનાવે જેનું સંયોજન કહેવામાં આવે છે. અહીંયા ઘટક રંગોમાં વિભાજન થાય છે, અહીંયા 7 રંગોનું સંયોજન થાય છે. એના માટે મેં 2 પ્રિઝમ લીધા છે. બંને પ્રિઝમના પાયા વિરોધ સાઈડ રાખ્યા છે. પહેલો જે પ્રિઝમ છે એનો પાયો બીસે નીચે તરફ છે, બીજો જે પ્રિઝમ રેખો એનો પાયો ઉપર તરફ છે. તો પહેલા જે પ્રિઝમ છે એના પર સફેદ પ્રકાશ આપાત કરો તો 7 રંગોમાં વિભાજન થાય. આ 7 રંગો બીજો જે પ્રિઝમ છે એના પર જો આપાત કરવામાં આવે તો એનું સફેદ પ્રકાશમાં પાછું સંયોજન થઈને પડદા પર આપણને સફેદ પ્રકાશ જોવા મળે છે. ખાસ એ જોવાનું છે કે 2 પ્રિઝમ ને 2 પ્રિઝમના પાયા વિરુદ્ધ સાઈડ હોવા જોઈએ. જો આવી રીતે તમે પ્રિઝમ ગોઠવો તો એનું હંમેશા સંયોજન થાય છે. આવી રીતે જો પ્રિઝમ ગોઠવો તો હંમેશા એનું વિભાજન થાય છે. જો જે થિયોરિકલ પ્રશ્ન છે, વાતાવરણીય વક્રીભવનને લીધે તારાઓનું ટમટમવું દેખાય છે. તો કે તારાઓ હોય છે ક્યાં? અવકાશમાં. અને એનો જોનાર વ્યક્તિ પૃથ્વી પર. તો કે પૃથ્વી અને અવકાશ વચ્ચે ઘણું બધું અંતર છે અને એમાં વાતાવરણ છે એ વાતાવરણ જુદા જુદા લેયરનું બનેલું છે. વાતાવરણ જુદા જુદા લેયરનું બનેલું છે. સપોઝ વિચારો કે આ તારામાંથી કોઈ કિરણ નીકળ્યું એ આ 1, 2, 3, 4, 5 અને 6 લેયરમાંથી પસાર થઈ અવલોકનકારની આંખમાં પ્રવેશે. એટલે એક માધ્યમમાંથી જ્યારે બીજામાં આવે, બીજામાંથી ત્રીજામાં આવે એટલે એ પોતાનો રસ્તો સતત બદલે છે. એટલે એ રીતે અવલોકનકારની આંખમાં પ્રવેશે. અવલોકનકારની આંખ તો સીધું જોવે એટલે તારાઓ હોય અહીંયા એને દેખાય અહીંયા. તો કે શા માટે ટમટમતા દેખાય છે? તો કે 1 નંબરનું વક્ર સ્તર પાતળું હોય છે, 2 નંબરનું વધારે ઘટ છે, 3 નંબરનું એના કરતા ઘટ છે, અને 4 નંબરનું એના કરતા ઘટ છે. બને એવું કે આ 3 નંબરનું જે લેયર છે અચાનક જ પાતળું થઈ જાય તો આ લંબની નજીક આવવાને બદલે ક્યાં જતું રહે? દૂર જતું રહે. એટલે આ પ્રક્રિયા વારંવાર થાય છે જેના કારણે એમ કે તારાઓ ટમટમતા દેખાય છે. એની અંદર કયા કયા શબ્દ જરૂરી છે? તો કે તારાઓ પ્રકાશના વાતાવરણીય વક્રીભવનને કારણે ટમટમતા દેખાય છે.
તારાઓનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલા વાતાવરણમાં સતત વક્રીભવન પામે છે અને એ પણ બદલતું હોય છે. વાતાવરણ જુદા જુદા અનેક સ્તરોનું બનેલું છે. આ સ્તરનો વક્રીભવનાંક સતત બદલતો હોય છે. તેથી પ્રકાશનું કિરણ સતત પોતાનું સ્થાન બદલે છે. તેથી એમ કહેવાય કે તારાઓનું આભાસી સ્થાન પણ બદલે છે. માટે એ તારાઓ એમ કહેવાય કે સતત આપણને ટમટમતા દેખાય છે. જોજી, વહેલો સૂર્યોદય ને મોડો સૂર્યાસ્ત, આવો પ્રશ્ન પૂછે છે કે સૂર્ય રોજ આપણને 4 મિનિટ વધારાની આપે છે. તો ઘટના ખરેખર આવી છે કે આ પૃથ્વી છે. આ પૃથ્વી પર અવલોકનકાર ઉભો છે ને એની આંખમાંથી જે સીધી લાઈન પસાર થાય એને ક્ષિતિજ લાઈન કહેવાય, કોઈ પણ વ્યક્તિ. હવે સૂર્યોદય વખતે સૂર્ય અહીંયા નીચે છે, ક્ષિતિજથી નીચે છે, ત્યારે આમાંથી જે કિરણો નીકળે સતત વક્રીભવન પામીને અવલોકનકારની આંખમાં પ્રવેશે. અવલોકન આકારની આંખ તો સીધું જોવે, માટે સૂર્ય ખરેખર આપણને ઉગેલો અહીંયા દેખાય છે. આ જે ડિફરન્સ છે એ ડિફરન્સ 2 મિનિટનો છે. હજી ઉગવાની વાર છે, સૂર્યોદય થવાની વાર છે, એ પહેલા આપણને દેખાય છે. એવી જ રીતે સાંજે સૂર્યાસ્ત થાય છે ત્યારે ખરેખર આ ક્ષિતિજ પર સૂર્યાસ્ત થઈ જાય છે, પણ એ ક્ષિતિજથી નીચે જ્યારે હોય છે ત્યારે કેમ કહેવાય કે એમાંથી જે કિરણો નીકળે એ વક્રીભવન પામી અને ખરેખર આપણને અહીં દેખાય છે. એટલે 2 મિનિટ સાંજની થઈ છે. આમ ટોટલ 4 મિનિટ રોજ આપણને આભાસી આપે છે, જેના કારણે એમ કહેવાય કે 3 વર્ષે લીપ યર આવે, બરાબર છે. અને વર્ષનું જે ટોટલ છે એ 365.25 થાય છે. એના માટેના જે શબ્દો છે લખવા માટે, આ તો સમજવા માટે આકૃતિ દોરો તો સારામાં સારું. સમજવા માટે જોઈએ તો કે ખરેખર સૂર્યોદય કે સૂર્યાસ્ત એ વાસ્તવમાં એની ક્ષિતિજ રેખા પર આવે ત્યારે પ્રગટ થવું અથવા તો સૂર્યાસ્ત થવું હોય છે. વાતાવરણીય વક્રીભવનને કારણે સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યોદયથી લગભગ 2 મિનિટ વહેલો દેખાય છે અને વાસ્તવિક સૂર્યાસ્તથી લગભગ 2 મિનિટ પછી પણ દેખાય છે. એનો મતલબ એ થયો કે ટોટલ કેટલી થઈ? 4 મિનિટ થઈ છે. સૂર્ય જ્યારે ક્ષિતિજથી નીચે હોય ત્યારે સૂર્યોદય અને જ્યારે ક્ષિતિજથી નીચે જાય ત્યારે સૂર્યાસ્ત. સૂર્યોદય 2 મિનિટ, સૂર્યાસ્તની 2 મિનિટ, માટે ટોટલ કેટલી થઈ? આમ 4 મિનિટ દરરોજ આપણને વધારાની આપે છે. અને બીજું, આ વક્રીભવનના કારણે સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સૂર્યની તકતી એકદમ ચપટી આપણને દેખાય છે. એટલા શબ્દો મેઇન આની અંદર આવવા જોઈએ, એની સાથે એની આકૃતિ આવવી જોઈએ. આ પ્રશ્ન 2 માર્કમાં પૂછી શકે. જો હજી 2 પ્રશ્ન છે પ્રકાશના પ્રકીર્ણનને લીધે. એક છે ટિન્ડલ અસર સમજાવો અને બીજું છે સ્વચ્છ આકાશનો રંગ વાદળી કહેતા ભૂરો છે. હવે ટિન્ડલ અસર શેના કારણે? તો કે પહેલા તો પૃથ્વીનું વાતાવરણ એ સૂક્ષ્મ કણોનું વિષમાંગ મિશ્રણ છે. આ વાતાવરણમાં કોણ કોણ છે? તો કે ધુમાડો હોય, સૂક્ષ્મ પાણીના બુંદ હોય, ધૂળના રજકણો હોય, હવાના અણુનો સમાવેશ થાય છે. આ કણ શું કરે? તો કે પ્રકાશના કિરણપુંજ આવા સૂક્ષ્મ કણોને અથડાય. આ કિરણપુંજ આ સૂક્ષ્મ કણોને અથડાય ત્યારે તે કિરણના માર્ગમાં દ્રશ્યમાન બને છે. આવા કણો દ્વારા પરાવર્તન પામી પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે. ટૂંકમાં અથડાય, દ્રશ્યમાન બને, પરાવર્તન પામે અને આપણી આંખમાં પ્રવેશે. કલીલ દ્વારા પ્રકાશના પ્રકીર્ણનની ઘટના એને શું કહેવાય? ટિન્ડલ અસર કહેવાય. સૂર્યપ્રકાશનું કિરણ એક નાના છિદ્ર ધુમાડા ભરેલા રૂમમાં પ્રવેશે ત્યારે આ ઘટના જોવા મળે છે. તમે ઘણી વખત સવારની અંદર જોયું કે બારણાની તિરાડમાંથી સફેદ પ્રકાશ રૂમની અંદર આવે છે અને એમાં જુદા જુદા કણ અસ્તવ્યસ્ત ઉડતા હોય એવું લાગે છે, સફેદ પટ્ટો દેખાય છે. અત્યંત બારીક કણો મુખ્યત્વે વાદળી રંગનું પ્રકાશનું પ્રકીર્ણન કરે છે. જો આ પ્રકીર્ણન પામતા કણોનું કદ ખૂબ મોટું હોય તો આપણને સફેદ પ્રકાશ મળે છે. એટલે ટિન્ડલ અસરની અંદર એટલા મેઇન પોઈન્ટ છે કે સૂક્ષ્મ કણોનું વિષમાંગ મિશ્રણ છે. આમાં ધુમાડો, સૂક્ષ્મ પાણી, ધૂળના કણો, હવાના અણુઓ આ બધું હોય છે. આના કારણે પ્રકાશનું કિરણપુંજ આવા કણોને અથડાય અને કિરણના માર્ગ દ્રશ્યમાન બને, પરાવર્તન પામી આપણી આંખમાં પ્રવેશે. બરોબર. કલીલ દ્વારા પ્રકાશના પ્રકીર્ણનની ઘટનાને શું કહેવાય? ટિન્ડલ અસર કહેવામાં આવે છે. આવી જ રીતે સ્વચ્છ આકાશનો રંગ વાદળી છે. તો કે ભાઈ આકાશની અંદર સૂર્યનો પ્રકાશ તો સફેદ છે, આપણી આંખમાં પ્રવેશે, 7 રંગનો જથ્થો પ્રવેશે. એમાં એમ કહેવાય કે વધારે પ્રકીર્ણન વાદળી રંગનું થાય છે, જેના કારણે આકાશ વાદળી કહેલા ભૂલા રંગનું જોવા મળે. વાતાવરણમાં હવાના અણુઓ, બીજા બારીક કણો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતા નાના પરિમાણ ધરાવે. હવાના અણુ એ બીજા જે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતા નાના પરિમાણ ધરાવે. આ કણો લાલ રંગની મોટી તરંગ લંબાઈ અને ભૂરા રંગની નાની તરંગ લંબાઈ
આ પ્રકીર્ણન માટે સૌથી વધારે જવાબદાર છે. એમ કહેવાય કે લાલ રંગ કરતા વાદળી રંગની પ્રકીર્ણનની જે ક્ષમતા છે 1.8 ગણી વધારે છે. એટલે લાલ રંગનું પ્રકીર્ણન ઓછું થાય છે, વાદળી રંગનું પ્રકીર્ણન વધારે થાય છે. જેથી આકાશની અંદર એમ કહેવાય કે વાદળી રંગ જ જોવા મળે છે, માટે આકાશ વાદળી રંગનું દેખાય છે. લાલ રંગ વધારે અંતર કાપે છે, જેના કારણે એમ કહેવાય કે એ લાંબુ અંતર કાપી શકે અને કોઈ એવી સિમ્બોલ છે જે દૂરથી કોઈને એલર્ટ કરવાના છે તેમાં મોટે ભાગે લાલ રંગ હોય છે. જો પૃથ્વીનું વાતાવરણ ન હોત તો આકાશ કેવું દેખાત? અંધકારમય દેખાત. હવે પ્રકીર્ણનની ઘટના એટલે શું? તો કે જ્યારે પ્રકાશ આપાત થાય છે ત્યારે મૂળ દિશા સિવાયની કોઈ પણ દિશામાં જવું, એનું નામ શું પડ્યું? પ્રકીર્ણનની ઘટના. પરંતુ તમારે આની અંદર તો જેટલા પોઈન્ટ બતાવ્યા છે એટલા જ ખાસ લખવાના છે. આવી રીતે આખું ચેપ્ટર, બરોબર, માનવ આંખ અને રંગબેરંગી દુનિયાના જે કઈ થિયોરિકલ પ્રશ્નો છે 10-11 એને સારી રીતે સમજાવવા પ્રયત્ન કર્યો છે. અમુક જગ્યાએ આપણે આકૃતિ દોરી છે, અમુક જગ્યાએ આકૃતિ દોરી નથી, પણ મેન જે શબ્દ છે એ બધાય લીધા છે. એ શબ્દ જો તમારા બોર્ડના પેપર જ્યારે લખતા હોય ત્યારે જરૂરી છે, અને પેપર જોનાર પણ એ જ શબ્દથી તમને માર્ક્સ આપી શકે. તો આ રિવિઝનનો વિડીયો વધારે વિદ્યાર્થીને લાભ મળે તે માટે અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશનને વધારે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.